નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં ફરી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધોરણ 12 નામના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 4 ભાગીદારીનું પુનઃગઠન. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગીદારીના પુનઃગઠનમાં જે HSC બોર્ડ એક્ઝામ 2027માં વિભાગ C માં જે દાખલા પૂછાવાના છે એ વિશે જોઈએ છીએ. વિભાગ C માં 32 નંબરનો દાખલો છે, એમાં આ ચેપ્ટરમાંથી દાખલા પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વધુને વધુ શેર કરજો અને વિડીયો જોઈને ખાસ કોમેન્ટ કરજો. તમને ક્યાં સમજાય છે, શું સમજાય છે, બરાબર. સમજાતું હોય તો ગુડ કરજો, ન સમજાતું હોય તો જે પ્રશ્ન હોય એ કહેજો, બરાબર છે. ચેનલ પર નવા હોય તો આગળના વિડીયો બધા જોઈ લેજો. એમાં આપણે વિભાગ A ની પ્રેક્ટિસ કરી છે, વિભાગ B ની પ્રેક્ટિસ કરી છે અને વિભાગ C નો પણ એક વિડીયો મુકાઈ ગયો છે. આજે આપણે વિભાગ C ના દાખલા જોઈએ, એમાં આગળ પ્રેક્ટિસ વધારીએ. તો રકમ છે આપણી પાસે. દીપક, નિલેશ અને પ્રતિક એક ભાગીદારી પેટીના ભાગીદારો છે. તેમની નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 1:2:3 છે. તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 2:2:1 કરવાનું નક્કી કર્યું છે. આ સંજોગોમાં ભાગીદારને કેટલો લાભ મળ્યો છે તેની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ જૂનું પ્રમાણ છે, આ નવું પ્રમાણ છે અને અહીંયા આપણે લાભ ગોતવાનો છે. તો લાભનું સૂત્ર મૂકશું. તો જૂનું પ્રમાણ છે 1:2:3 અને નવું પ્રમાણ છે 2:2:1. તો લાભનું સૂત્ર મૂકીએ. ભાગીદારોના લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો પહેલાં આપણે પેલો ભાગીદાર દીપક છે એ જોઈએ. તો એનો નવો ભાગ છે 2/5. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં પણ કીધું છે કે તમામ પ્રમાણનો સરવાળો છેદમાં આવે. 2:2:1 છે માટે 5. તો 2/5 માઇનસ જૂનું પ્રમાણ છે 1/6. લસા 30 નીકળશે. 6 દુ 12, 5 એકુ 5 અને 6 પંચા 30. તો દીપકનો લાભ છે 7/3. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, દીપકને કેટલો લાભ મળે છે? 7/3. હવે નિલેશનું જોઈએ. તો નિલેશનું નવું પ્રમાણ છે 2/5 માઇનસ જૂનું પ્રમાણ છે 2/6. 6 દુ 12, 5 દુ 10 ને 6 પંચા 30. તો વિદ્યાર્થી મિત્રો, નિલેશને લાભ મળે છે 2/3. એ જ રીતે પ્રતિકનું શોધીએ. તો પ્રતિકનું નવું પ્રમાણ છે 1/5 માઇનસ એનું જૂનું પ્રમાણ છે 3/6. 6 એકુ 6, 5 તેરી 15 ને 6 પંચા 30. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 6માંથી 15 જાય છે એટલે જવાબ આવે છે માઇનસમાં. લાભના સૂત્ર દ્વારા જ્યારે જવાબ આવે માઇનસમાં ત્યારે ત્યાગ કહેવાય અને ત્યાગના સૂત્ર દ્વારા જવાબ માઇનસમાં આવે તો એને લાભ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે તાળો પણ મેળવી શકીએ કે છેદ સરખા છે, 7 ને 2 9. તો 9/3 ત્યાગ છે તો 9/3 લાભ છે. આગળનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. રાજુ, હસુ અને સંજુ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફાની વહેંચણીનું પ્રમાણ 5:4:3 છે. બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:2:1 નક્કી કર્યું. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. તો જૂનું પ્રમાણ આપણને ખબર છે 5:4:3. નવું પ્રમાણ 2:2:1. લાભનું પ્રમાણ શોધવાનું છે માટે લાભનું સૂત્ર મૂકશું. લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો આપણે રાજુનો લાભ શોધીએ. તો રાજુનું નવું પ્રમાણ છે 2/5 માઇનસ જૂનું પ્રમાણ છે 5/12. વિદ્યાર્થી મિત્રો, 60 લસા નીકળશે. 12 દુ 24, 5 5 25, 12 પંચા 60. 24માંથી 25 જાય માટે આવશે -1/60. તો વિદ્યાર્થી મિત્રો, લાભના સૂત્ર દ્વારા માઇનસમાં જવાબ આવે એટલે એ ત્યાગ થાય. બરાબર છે. એવી રીતે હસુનો લાભ શોધીએ. તો 2/5 માઇનસ 4/12. 12 દુ 24, 5 ચોક 20 અને 12 પંચા 60. તો 24 માઇનસ 20 તો હસુને 4/20નો લાભ થાય છે. પછી સંજુનો જોઈએ. તો સંજુનો લાભ છે જૂનું પ્રમાણ. સંજુનો લાભ શોધીએ તો એનું નવું પ્રમાણ છે 1/5 માઇનસ જૂનું પ્રમાણ છે 3/12. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ લસા 60 નીકળશે. 12 એકુ 12, 5 તેરી 15. 12માંથી 15 જાય એટલે જવાબ આવશે -3/60. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ જ છે લાભના સૂત્ર દ્વારા માઇનસમાં જવાબ આવે તો એને ત્યાગ કહેવાય. એ જ રીતે પાછો આપણે તાળો મેળવી લઈએ. તો 4/60 લાભ છે, એની સામે -4/60 ત્યાગ થઈ જાય છે. છેદ સરખા છે, માઇનસ માઇનસ પ્લસ 3 ને 1 4. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણે લાભ અને ત્યાગ બંને સરખા હોય છે. આગળ થિયરીના વિડીયોમાં પણ આ બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવી છે. આગળના વિડીયો જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, વધુને વધુ ચેનલને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વધુને વધુ શેર કરજો. અને વિડીયોમાં કોમેન્ટ ખાસ કરજો. જો તમને ગમતો હોય તો કોમેન્ટ કરીને મને જણાવો તો મને પ્રોત્સાહન મળે કે ભાઈ ના વિદ્યાર્થીઓને કામ આવે છે. તો તમે મારી મહેનતને ધ્યાને લેશો અને ખાસ કોમેન્ટ કરજો એવી અપેક્ષા રાખું છું. તો આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. નવા વિડીયોમાં હજી આપણે C વિભાગના દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો ફરી પાછા મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. અસ્તુ.